Now the second topic of the Ajax is web services. What is a web services? Web services is not a website that a human reads. It is not anything with which an end user would directly interact. Web service is a standard platform for a building interoperable distributed application. It allows use to developer to interact with the information provides without worrying about their running either backend or their front end. હવે વેબ સર્વિસ એક એવું પેજ પ્રોવાઈડ કરે છે જેની મદદથી તમે બેકએન્ડ અને ફ્રન્ટ એન્ડ પ્રોગ્રામિંગ છે એ કાંઈ પણ લોસ વગર એકબીજાના વેબસાઇટ ઉપર તમે રનિંગ કરાવી શકો છો પ્રોગ્રામિંગને. ઓકે, એન્ડ યુઝર જેનો લાસ્ટ યુઝર છે મીન્સ કે કોઈ પણ યુઝર છે એનો યુઝર ડાયરેક્ટલી એના વેબ પેજ સાથે કનેક્ટેડ રહી શકે છે. ઓકે, ઇટ ઇઝ વન ઓફ ધ સ્ટાન્ડર્ડ પ્લેટફોર્મ બિલ્ડિંગ ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશન જે પાર્ટીશન મુજબ એના વેબ સર્વિસ પ્રોગ્રામિંગ કરે છે. કે મેથડ ક્રિએટ થાય છે, એની મેથડની મદદથી ડાયરેક્ટલી મેથડ એ પોતાના વેબ પેજ છે, ઇનબિલ્ડ વેબ પેજ છે એની અંદર પ્રોગ્રામિંગ કરાવી શકે છે. ઓકે, તો વોટ આર ધ વેબ સર્વિસ? વેબ સર્વિસ આર એપ્લિકેશન components. Web service communication using open protocol. Web service are self-contained and self-describing. Okay, web service can be discovered using UDDI. Web service can be used by other application. XML is the basis for web service. સો વેબ સર્વિસ શું છે? વેબ સર્વિસ એપ્લિકેશન કમ્પોનેન્ટ છે. એના એપ્લિકેશન કમ્પોનેન્ટ જેટલા આવે છે એ કમ્પોનેન્ટ પણ એમાં યુઝ કરાવી શકો છો. કમ્યુનિકેટ ઓપન પ્રોટોકોલ જે HTTP સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે એકબીજા સાથે સર્વર એન્ડ કમ્યુનિકેશન ટ્રાન્સફર કરે છે તો એ પણ એ વેબ સર્વિસ પ્રોવાઈડ રાખે છે. વેબ સર્વિસ સેલ્ફ કન્ટેન છે અને સેલ્ફ ડિસ્ક્રિપ્શન છે કે પોતાનું એક આખું વેબ પેજ આપે છે અને એમાં તમને રનેબલ મોડમાં કોઈ પણ ડેટા છે કે એકબીજા સાથે ઓપરેશન કરવા દે છે. હવે યુડીડીઆઈનો આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈએ. વેબ સર્વિસ કેન બી યુઝડ બાય અધર એપ્લિકેશન. બીજા એપ્લિકેશન સાથે પણ એ વેબ સર્વિસ એકબીજા સાથે એપ્લિકેશન કનેક્ટેડ રાખી શકે છે. XML ઇઝ ધ બેઝિસ ઓફ ધ વેબ સર્વિસ. જે એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ છે એ XML છે એ વેબ સર્વિસ સાથે કનેક્ટેડ હોય છે. હાઉ ડીઝ વર્ક? ઓકે, કઈ રીતે વર્ક કરે છે? ધ બેઝિસ વેબ સર્વિસ પ્લેટફોર્મ XML પ્લસ HTTP, કારણ કે એનો જેટલો પણ ડેટા ટ્રાન્સફર છે એ સર્વર સાથે કનેક્ટેડ હોય છે. તો XML પ્રોગ્રામિંગ હોય છે પ્લસ HTTP પ્રોગ્રામિંગ હોય છે. XML પ્રોવાઈડ ધ લેંગ્વેજ. XML શું કરે છે? તમને લેંગ્વેજ પ્રોવાઈડ કરે છે ડિફરન્ટ પ્લેટફોર્મની મદદથી. ઓકે, અને HTTP શું કરે છે? સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે જે પ્રોટોકોલ તમારા ડેટા ટ્રાન્સફરિંગ કરવામાં એકબીજા સાથે તમે કનેક્ટેડ રાખે છે ઇન્ટરનેટ પ્રોટોકોલની મદદથી. વેબ સર્વિસીસના સમ પ્રોટોકોલ છે. પહેલું છે SOAP. SOAP મીન્સ સિમ્પલ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટોકોલ. સેકન્ડ છે UDDI, યુનિવર્સલ ડિસ્ક્રિપ્શન ડિસ્કવરી એન્ડ ઇન્ટિગ્રેશન. અને થર્ડ છે WSDL જે વેબ સર્વિસ ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ છે. નાઉ ફર્સ્ટ SOAP. SOAP ઇઝ અ XML બેઝ પ્રોટોકોલ. એક પ્રોટોકોલ જ છે જે એક્સચેન્જ ઇન્ફોર્મેશન કરે છે શેની અંદર? HTTP ની અંદર. HTTP અંદર એક SOAP નામનો પ્રોટોકોલ છે જે XML બેઝ પ્રોટોકોલ છે જે આખો ડેટા ટ્રાન્સફર કરે છે HTTP ની અંદર. ઓર મોર સિમ્પલ SOAP પ્રોટોકોલ ઇઝ એક્સેસિંગ વેબ સર્વિસ એક્સેસ કરે છે. ઓકે, ધેન SOAPનું ફૂલ ફોર્મ શું છે? તો કે સિમ્પલ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટોકોલ. કમ્યુનિકેશન પ્રોટોકોલ કરે છે. ફોર્મેટિંગ સેન્ડિંગ મેસેજ કરી દે છે. ડિઝાઇનિંગ કરવા માટે ઇન્ટરનેટના ઉપયોગ કરવામાં આવે છે. એના પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે. લેંગ્વેજ તમને કોઈ પણ પ્રોવાઈડ કરીને આપે છે. XML બેઝ છે એટલે XMLના કોઈ પણ કંટ્રોલ છે કે કોઈ પણ લેંગ્વેજ છે કે તો પ્રોગ્રામિંગ કરાવી શકે છે. સિમ્પલ છે, તમે ઇઝીલી લર્ન કરી શકો છો, ઇઝીલી એમાં શીખી શકો છો. અલાઉઝ ટુ ગેટ અ ફાયરવોલ્સ જે એના બ્રાઉઝર છે ફાયરવોલ્સ એની મદદથી પણ તમે એમાં પ્રોવાઈડ કરી શકો છો. Now second is WSDL. It is also one of the XML based language. Okay, so it will be locating and describing web service. આ એક લોકેશન આપે છે અને ડિસ્ક્રાઇબ કરે છે વેબ સર્વિસને. ઓકે, જેનું ફૂલ ફોર્મ છે વેબ સર્વિસ ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ. વેબ સર્વિસને ડિસ્ક્રાઇબ રાખે છે, ડિસ્ક્રિપ્શન આપે છે આખું વેબ સર્વિસનું. એની અંદર તમે XML કોડ આખો લખાવી શકો છો. સો આખું લોકેશન આપે છે અને સ્ટાન્ડર્ડ છે W3C નું. નાવ UDDI યુનિવર્સલ ડિસ્ક્રિપ્શન ડિસ્કવરી એન્ડ ઇન્ટિગ્રેશન. સો ડિરેક્ટરી સર્વિસ વેર કંપનીઝ કેન રજિસ્ટર્ડ એન્ડ સર્ચ ફોર વેબ સર્વિસ. હવે આ એક એવું ડિરેક્ટરી સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે છે જ્યાં ઘણી બધી કંપનીઝ છે એને રજિસ્ટર્ડ કરવું છે કોઈ વેબ સર્વિસ તો એ રજિસ્ટર્ડ કરાવી શકે છે. ઓકે, સો ઇટ વિલ બી ગીવ ધીસ પ્લેટફોર્મ. UDDI ડિરેક્ટરી
ફોર સ્ટોરિંગ ઇન્ફોર્મેશન અબાઉટ વેબ સર્વિસનો જેટલો ઇન્ફોર્મેશન છે એ સ્ટોર રાખે છે યુડીડીઆઈમાં. ડિરેક્ટરી છે એટલે એની અંદર સ્ટોર રહેશે. ઇન્ટરફેસ બિટવીન ડિસ્ક્રાઇબ્ડ WSD, જે WSDની અંદર ડિસ્ક્રિપ્શન થાય છે એ બધું ડિસ્ક્રિપ્શન છે એ યુડીડીઆઈ સ્ટોર કરાવી શકે છે. જે સોપ કમ્યુનિકેશન કરે છે એ સોપ કમ્યુનિકેશનમાં યુડીડીઆઈ એકબીજા સાથે કનેક્શન રાખે છે. નાઉ યુડીડીઆઈ ઇઝ બિલ્ટ ઇન ધ માઇક્રોસોફ્ટ .NET પ્લેટફોર્મની અંદર એને તૈયાર કરવામાં આવેલું હતું. હવે ઇન્ટ્રોડક્શન ઓફ વેબ સર્વિસ. હવે એનું આખું સ્ટ્રક્ચર અહીં બતાવેલું છે. સ્ટ્રક્ચરમાં કઈ રીતે થાય છે. તો પહેલાં વેબ ડિસ્ક્રિપ્શન હોય છે. ASP.NET યુઝર છે જેનું ડિસ્ક્રિપ્શન આમાં મૂકે છે. તેને એની ડિસ્કવરી મીન્સ કે જે કાંઈ એનો ડેટા છે એ ડેટાનો એકબીજા સાથે કનેક્શન રાખવું છે તો એકબીજા સાથે કનેક્શન ડિસ્કવરીમાં થઈ શકે છે. એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે એકબીજા સાથેનું કનેક્શન છે. જો એકબીજા સાથે એના નોટ્સ, જે કેમ આપણે નોટ્સમાં આપણે હતું કનેક્શન એકબીજાનું બાય યુઝિંગ ઇટ્સ લિંક, સો એકબીજા સાથે લિંકિંગ આપેલું છે. તો જેટલા પણ આ કંટ્રોલ છે એ બધા ASP.NET યુઝર સાથે કનેક્ટેડ હશે અને યુઝરના કનેક્શન પછી એમાં વર્કિંગ થાય એના ફોર્મેટ મુજબ એ બધું કનેક્શન યુડીડીઆઈ અને ASP.NET સર્વિસ વેબ સર્વિસમાં પ્રોવાઈડ કરાવી દે છે. સો ઇટ ઇઝ કોલ્ડ ધ વેબ સર્વિસ. નાઉ વી વિલ ઇટ ઇઝ ઓલ પ્રેક્ટિકલી પરફોર્મ છે. આમ પ્રેક્ટિકલી કઈ રીતે કરેલું છે એ દર્શાવ્યું છે. નથિંગ એલ્સ અધરવાઇઝ વી વિલ લર્નિંગ ઇન અવર પ્રેક્ટિકલ વિડીયો.